વરુથની એકાદશી 13 કે 14 એપ્રિલ. જાણો સાચી તારીખ, પૂજા મુહૂર્ત અને વ્રતની સંપૂર્ણ વિધિ. જાણો વરુથની એકાદશી 2026ની સાચી તારીખ, 13 એપ્રિલ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઉપવાસનો સંકલ્પ, વ્રત, કથા અને પારણાના સમયની સંપૂર્ણ માહિતી મેળવો. વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી વરુથની એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ તારીખ અને શુભ સમય. વરુથની એકાદશી મુહૂર્ત. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં વરુથની એકાદશીની તિથિ નીચે મુજબ રહેશે. એકાદશીની તિથિ પ્રારંભ થશે 13 એપ્રિલ 2026ના રોજ મોડી રાત્રે 1:16. એકાદશી તિથિ પૂર્ણ થશે 14 એપ્રિલ 2026ના રોજ મોડી રાત્રે 1:08. ઉપવાસની તારીખ. ઉદયા તિથિ મુજબ વરુથની એકાદશીનું વ્રત 13 એપ્રિલ 2026ના રોજ સોમવારના રોજ રાખવામાં આવશે. પૂજા વિધિ. આ એકાદશી પર સૂર્યોદય પહેલાં ઉઠો અને સ્નાન કરો. ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ અનુસાર પૂજા કરો. દેવતાને ફૂલો, ફળો, મીઠાઈઓ અને કપડાં અર્પણ કરો. મંત્રોનો જાપ કરો. ત્યારબાદ એકાદશીની કથા સાંભળો. અંતે આરતી કરો અને પૂજા પૂર્ણ કરો. વરુથની એકાદશીનું મહત્વ. વરુથની એકાદશીનું વ્રત કરવાથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી સૂર્યગ્રહણ દરમિયાન સોનાનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. શાસ્ત્રોમાં સોનાના દાન કરતાં અન્નનું દાન વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ વરુથની એકાદશીનું વ્રત તેનાથી પણ વધુ ફળદાયી છે. એટલું જ નહીં, ભગવાન વિષ્ણુ પોતે આ વ્રતનું મહત્વ વર્ણવ્યું હતું. હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ. વરુથની એકાદશીની કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર કરું છું. આપ હવે મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, ચૈત્રવદી એકાદશી વરુથની નામની છે. તે આ લોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે. દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે. જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે. આ વ્રતથી ધુંધુમાર, માધતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે. 10,000 વર્ષ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે એકાદશીના વ્રત માત્રથી થાય છે. શ્રદ્ધાથી વ્રત કરનાર આ લોક તથા પરલોકમાં વાંછિત ફળ પ્રાપ્ત કરે છે. આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે. હે રાજન, ઘોડાના દાનથી હાથીનું દાન અધિક છે. તેથી પૃથ્વીનું દાન અધિક છે. તેથી સ્વર્ણનું દાન અધિક છે. તેથી પણ અન્નદાન અધિક છે. કારણ કે અન્ન વડે પિતૃ, દેવો તથા મનુષ્યની તૃપ્તિ થાય છે. અન્નદાન સમાન કન્યાદાન છે, એમ ભગવાન પોતે કહે છે. ઉપર કહેલા સઘળા દાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે. આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથની એકાદશીથી થાય છે. વરુથની એકાદશીનું વ્રત કરવાથી 100 કન્યાદાનોના જેટલું ફળ પ્રાપ્ત થાય છે. વરુથની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન એ વસ્તુઓ દશમીને દિવસે ત્યજવી જોઈએ. જુગાર, નિંદ્રા, તાબુલ, દાતણ, પરિંદા, ચાડિયાપણું, પતિતોની સાથે ભાષણ, ક્રોધ, અસત્યનો એકાદશીના દિવસે ત્યાગ કરવો જોઈએ. ઉપરાંત કાંસાનું પાત્ર, અડદ, મસૂર, મધ, કસરત, મહેનત, અસત્ય, ભાષણ, બીજી વખત ભોજન, ક્ષૌર કર્મ, હજામત, તેલ, મર્દન, પારકું અન્ન આટલી વસ્તુ બારસના દિવસે ત્યજવી જોઈએ. હે રાજન, જે માણસો આવી રીતે વરુથની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપોનો ક્ષય થાય છે.
એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે. જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામે જાય છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે રાજા માધાતા રાજ્ય કરતા હતા. એ રાજા બહુ દાનવીર અને ધર્માત્મા માનવામાં આવતા હતા. રાજા માધાતા એકવાર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે અચાનકથી ત્યાં એક રીંછ આવી પહોંચ્યો. તે રાજાના પગને ચાવવા લાગ્યું. રીંછ તપસ્યામાં લીન રાજાને ઘસડીને જંગલમાં લઈ ગયો. ઘાયલ રાજાએ પોતાના પ્રાણની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને રીંછને મારી નાખ્યો. રાજા માધાતા અપંગ થઈ ગયા. તેમણે ભગવાન વિષ્ણુને પીડામાંથી મુક્તિ માટેનો ઉપાય પૂછ્યો. ભગવાને રાજાને ચૈત્ર મહિનાની વરુથની એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. શારીરિક પીડામાંથી મુક્તિ અપાવશે વરુથની એકાદશી. રાજા માધાતાએ ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ વરુથની એકાદશી પર વ્રત કર્યું. તેમણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરી. વરુથની એકાદશીના વ્રતના પ્રભાવથી રાજા માધાતાને શારીરિક પીડામાંથી મુક્તિ મળી ગઈ. આ વ્રતના પ્રતાપે જ રાજા પૂર્વવ્રત સ્વસ્થ થઈ ગયા. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.